આપને આ વિડીયોના માધ્યમથી એક મારી વાત પહોંચાડી છે આપણી ભચાઉ તાલુકાની ભચાઉ જનતાને કે જે સરકારી કર્મચારી અને અમુક કચેરીમાં આપણે દોહરા માપદંડ જોઈએ છીએ કામને લઈને કે વ્યક્તિ જોઈને સમાજ જોઈને એ બધું એનાલિસ કરીને પછી કામગીરી કરવામાં આવે છે, ખાસ કરીને જમીન દબાણ વિશે. મેં વ્યક્તિગત અરજી કરેલ છે 2025 પહેલો મહિનો 22 તારીખે લેન્ડ ક્લેમિંગ અરજી મેં કરી હતી. ત્યારબાદ બીજા મહિનામાં 4 તારીખે કલેક્ટર સાહેબ ભુજમાંથી અહીંયા લેટર આવેલો, મને પોસ્ટના જરીએ મળેલો, એટલે અહીંયા નાયબ કલેક્ટરમાં પણ લેટર આવેલ છે. એમાં એવી રીતે લખેલું હતું કે આમના ઉપર ખરી તપાસ કરવી, મતલબ સરકારી જમીનો દબાણ હટાવવું એવું. તો તેને એમ સમજી લો 2-3 મહિના તો તારીખ જ આપી. પછી મામલતદાર કચેરીમાં નીચે આવી બધું તપાસનો વિષય, એટલે મામલતદારે 2-3 મહિના કાઢી તારીખ ઉપર તારીખ એમ સમજી લો. એક પિક્ચરનો ડાયલોગ છે, તારીખ ઉપર તારીખ. સામેવાળા લોકો કોઈ આધાર પુરાવા નથી આપતા, કોઈ પણ એમનો હક હોય એમાં કે નહીં, કોઈ પણ પ્રકારનો કોઈ સરકારી જમીન ઉપર કબજો જ છે એમ સમજી લો. આપણે આધાર પુરાવા જેટલા પણ હતા આપણે એવિડન્સ બધા આપેલા છે, પણ કોઈ કામગીરી નહીં. પછી જે આપણે નોંધ લીધી અને સાહેબને કીધું કે સાહેબ આમ આંદોલન અમે કરશું, ત્યારે સાહેબે હુકમ આપ્યો ત્યાં કને. એ હુકમની પણ અવમાનના કરી સામેવાળા લોકોએ. હવે એમને કોઈ ડર જ નથી ત્યારે સરકારી તંત્રનો. હુકમની અવમાનના થઈ. નાયબ કલેક્ટરને વાત કરી, સાહેબ આવી રીતે છે. નાયબ કલેક્ટરે બોલાવી મામલતદાર સાહેબને કીધું કે આના ઉપર ખરી તપાસ કરો, કેમ નથી કરતા? એ લોકો કોઈ આધાર પુરાવા આપતા નથી, હુકમની અવમાનના થાય એ ન ચાલે. પણ મામલતદાર સાહેબે નાયબ કલેક્ટર સાહેબની પણ કોઈ વાત ન રાખી. ત્યાંથી લેટર આવ્યો તો કચ્છમાંથી કલેક્ટર સાહેબનો એ તો અલગ છે, એની તો વાત નથી જ રાખી લોકો ખરી તપાસ કરી હું. પણ નાયબ કલેક્ટરે મારી સામે બેસાડીને મામલતદાર સાહેબને કીધું કે આની ખરી તપાસ થવી જોઈએ, આ દબાણ સરકારી દબાણ હોય તો હટાવો. છતાં પણ મામલતદાર સાહેબે કોઈ પણ કાર્યવાહી કરી નહીં. એટલે દોહરા માપદંડ કેમ છે એમનું હું તમને કારણ કહું કે હમણાં હાલમાં જ્યારે નવા બસ સ્ટેશને નાના મોટા ધંધાકીય કરતા લોકો બચારા ગરીબ માણસો એમના છાપરા હટાયા, કોઈના કાઉન્ટર બાર હતા કાઉન્ટર હટાયા, પછી કોઈ છજાયો બારે કાઢ્યા, છાપરા હોય છાપરા તોડી પાડ્યા, અને છાતી કાઢીને મામલતદાર સાહેબને વિડીયો એમ કહેતા હતા કે ભચાઉમાં 50 જેટલા દબાણ હટાવવામાં આમ તેમ આવી બધી વાતો કરી. તો આ દબાણ હટાવો ને, ચીરી સર્વે નંબર 455 મારી લેખિત અરજી બોલે છે, તમે હટાવો દબાણ. ઉમાં જતા કેમ તમને ડર લાગે છે? અને તમને એ ભૂમાફિયાનો કોઈ ડર હોય ઉમાં જવામાં તો તમે પોલીસ પ્રોટેક્શન લઈને જાઓ. પોલીસ હમણાં દબાણ હટાવવામાં ઘણી જગ્યાએ સરકારી તંત્રની મદદ કરે છે, તો પોલીસમાં તમે જાણ કરો અને પોલીસનો બંદોબસ્ત સાથે લઈને જાઓ ને દબાણ હટાવો. કેમ નથી હટાવતા? ઉમાં જે લોકો રહ્યા એ કાયદા તંત્રથી ઉપર છે, એમને કોઈ કાયદા લાગુ નથી પડતા. ગરીબ માણસો લાગુ પડે છે, જેના તમે છાપરાઓ હટાયા, જેના કાઉન્ટરો તમે લઈ ગયા, જેની રેકડીઓ તમે હટાવી, આમને લાગુ પડે છે. તો એ લોકોનો શું કાયદો લાગુ નથી પડતો? અને મને બંધારણ અને સંવિધાન અધિકાર આપે છે મારી વાત રાખવાનો. અને આ સરકારી જમીન સરકારી મિલકત છે અને સરકારને જ કામ આવી જોઈએ. સરકારની કોઈ પણ પોલિસી આવે, કોઈ પણ સરકારી યોજના લઈ આવે તો એ જમીન આજુબાજુવાળા લોકો કામ આવે એવી રીતે સરકાર એને યુઝ કરે. કોઈ વ્યક્તિગત કેમ એના માથે કબજો કરીને બેઠો છે? અને ત્યાં કને 55 થી 50 ઓરડીઓ બનેલ છે, જેના એ લોકો કબજા કરીને બેઠા ભાડા ખાય છે. દુકાનો બનેલ છે, હોટલ બનેલ છે, એ બધા ભાડા એ લોકો ખાય છે. અને એના કને ઉમા કને જાતા અને ત્યાં કને દબાણ હટાવે. મામલતદારને કેમ આવો ડર લાગે છે? તે દબાણ નથી. તો આના વિશે આપણે છેલ્લી 30 તારીખ આપી હતી નાયબ કલેક્ટરે મને, અને મામલતદારે 30 તારીખે માપણી કરાવવાનું દબાણ હતું. કાલ 30 તારીખ જતી રહી, સમય જતો રહે. આપણે કેમ કે 10 દિવસ અલ્ટિમેટમ આપ્યો હતો આપણી અરજીમાં કે તમે 10 દિવસમાં દબાણ ખાલી નહીં કરાવો તો અમે ગાંધી ચીટિયા માર્ગે જઈ ને ત્યાં કને ધરણા કરશું, નાયબ કલેક્ટર કચેરી બારે જરૂર પડી તો અનશન આંદોલન કરશું. અને અહીંયાથી અમને ન્યાય નહીં મળે તો અમે કચ્છ કલેક્ટરમાં જશું. જે લેટર સાહેબે માંથી મોકલ્યો તો કચ્છ કલેક્ટર સાહેબે